અમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા એ સતર ને યતર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા અન નર નરાધીશ જગદીશ રીજા હતા અન અમતણા એ જ ઝરણા સુકાયા હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તર સોડમાં જોગ માયા યાદ તર સોડમાં જોગ માયા તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરી એ વહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી આટલી બધી ઠંડીમાં આટલી બધી સંખ્યામાં તમે હજી કેવી જબરદસ્ત ઠંડી પડે છે એમાં તમે આટલી બધી સંખ્યામાં બેઠા છો એટલે તમારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર દુનિયા જીતવા માટે તલવાર કે બંદૂકની જરૂર નથી પ્રેમની જરૂર છે યાર નામિયા નામે સંતો બેઠા છે અમારું પંચાળનું પરગણું જેને રોકડીઓ ઠાકર કીધો હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા ધણું ધૂણે ચીથરાના ઢીંગલા ધૂણવા મંડી જાય જો ભરોહો હોય ને તો એવો અમારો રોકડીઓ ઠાકર એટલે એકવાર ભરત બાપુને જોરદાર તાળીઓથી વધાવી લ્યો આયા બાપુ બિરાજે છે આશીર્વાદ છે એમના મારા ઉપર અને નામિયા નામી સંતો છે અજયભાઈ કોના કોના હું નામ લો એવા હાકીમ જેવા મહેમાનો છે મોરબીનું નામ પડે પાટીદારમાં જબરજસ્ત એક નવરાત્રીનું આયોજન કરે અમારા અજયભાઈ લોરિયાને એકવાર તાળીઓથી વધાવી લ્યો અમારે લેક્સસ અને લિયોલી અમારે હિતેશભાઈ મારો પરમ મિત્ર છે ભાઈ રૂપાલા અમારે વિશાલભાઈ કોના કોના હું નામ લો એવા બધા હાકીમ જેવા મહેમાનો અને ભાઈ જેવો ભાઈબંધ મારો એટલે પિન્ટુભાઈ વડગામાં આમ તો આખો વડગામાં પરિવાર છે ખેંગડા હનુમાન ને માનવા વાળા બધા જ આયા શ્રદ્ધાનું ભાતું લઈ અને આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ ત્યારે થોડીક વંદના કરી અને મારે આગળ ઉપર વાતું કરવી છે કેવો છે હનુમાનજી મહારાજ કેવો છે ભગવાન રામ ત્યારે મને યાદ આવે તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરી એ વહ ધાર ખળખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનમુ ધારવા તનુ સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખ કળ નરહે હે જોનલ અવતરી માજે જોનલ જવતરી અને હનુમાનજી મહારાજને શિવનો 11મો રુદ્ર કીધો છે ભગવાન ભોળાનાથનો 11મો રુદ્ર એટલે જયસુખ બાપુ એ હનુમાન છે ત્યારે મને યાદ આવે ભોળાનાથ માટે તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદો સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમકાશવાસમ ભજેહમ તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદો સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ અને જેનું કાળજું મરદનું હોય જેને દાતારી કરવામાં પાસીપાની નોકરી હોય જેને ભગવાનનું ભજન કરવામાં પાસીપાની નોકરી હોય બીજા માટે થઈ અને જેને પોતાના હાડું હમી દીધા હોય આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ બીજા માટે પોતા માટે તો દુનિયા આખી કરે છે પણ બીજા માટે જેને પોતાના હાડું હમ્યા હોય એના માટે કવિ કહે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ઈ જ્ઞાતિ કોઈ પણ હોય શું કીધું એના માટે કઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા હવે તમે આટલી ઠંડી સહન કરી
કરી છે અડધી કલાક કરી લેજો, મારે સારી વાતો કરવી છે તમારી સામે યાર. આટલું કેમ હમ જાતું નથી, આયા અમીરસ કેમ કોઈ પાતું નથી, અને તોય ઉભા છો બધા મૂર્ખ આશા ધરી. આ જગતમાં હવારથ વિના ઝેર પણ કોઈ પાતું નથી યાર. આટલું કેમ સમજાતું નથી, આ દુનિયા સ્વાર્થી છે. પણ હવે સાંભળજો, ત્રિભુવન ગૌરીશંકર આપણી ગુજરાતને લાડ ડડાવે. તમે ભારતના બધા સ્થળો જોઈ લો, ભારતના બધા રાજ્યો જોઈ લો, એમાં ગુજરાતમાં આવો ને તો સંતોની ભૂમિ છે, ભરત બાપુ દાતારોની ભૂમિ છે. આયા માથા આપી દીધા છે મહેમાન ગતિ કરાવવામાં. તમે થોડાક ડગલા આગળ હાલો, અહીંથી થોડાક ડગલા આગળ હાલો, માળિયાની બાજુમાં આજ પણ ભોજા મકવાણાની ખાભી ઊભી છે હજી. શું કામ? જેને મહેમાન ગતિમાં પોતાના જીવ દઈ દીધા. અને સાહેબ આજે જુનાગઢના જાપે જઈને પૂછો જુનાગઢ કોનું કહેવાય? એ તો નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. ઈ ભજન આપણી ગુજરાતની ભૂમિ ઉપર છું છે, એવા દાતારો જન્મ્યા છે. ત્યારે ત્રિભુવનજી એમ કહે છે કે હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનુહબકીને નો કદી હમ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા, અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આતિથની પ્રેમ જરણી, હે ભલી ભારતી ભોમની બંધ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અન કડક ધરતી જહા ખડકની આકરી, અન એમાં ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી, અમૃત જેવા જેના ફળિયામાં ગાયું બાંધી હોય એના દૂધ હોય, અને એ દૂધથી હવારમાં ભગવાન શિવનો અભિષેક થતો હોય. ત્યારે ત્રિભુવનજી કહે છે કે અમારું ગૌરવંતું ગુજરાત છે કેવું. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની બંધુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. સુગ્રીવ નો રીજા પણ તો હજી લગ હનુમાન, અરે રે તો કાયમ બેઠો કાગડા તો કાગડા. વાદળિયું બની અને માણસ સુકા જે સંસારમાં પણ બોલા હરિયાળા ઈ તો હરખા એ જે તો ખેતર દેવના ખોડલી
વસો જંગલમાં પણ મારા ભોળાના પણ ઓલો જડિયો વસો જંગલમાં આનુવાળી ઘોડાનો દાતાર પણ ત્રુઠો રાવણ જામને અરે જન હાકી દીધો આખો હાલા गगन गणं का गहरे सा हनुमान से आया आज पण वडगामा परिवार ने एना ऊपर एटलो भरोहो छे एना ऊपर एटली श्रद्धा छे इतिहास ની વાત તો પછી કહું પણ મને કહેતા હે કે અમારા વડવા હતા જેઠા બાપા ઈ આ બાજુનું ગામ જે રાણેકપર છે રાણેકપરથી વરસાદનો માહોલ હતો અને નદીમાં પૂર આવેલું અને નદી હોરા આવતા એમાં તણાણા પાણી બહુ હતું જીવનું જોખમ લાગ્યું હામો જમને જીવને વાત જાતો ને ત્યારે ખેંગડા હનુમાનને એટલું કીધું કે હનુમાન એ મારા બાપ તું જો બિરાજતો હો અને અમે જો બે ધૂપેલિયા તારી સામે ફેરવા હોય ને તો આજ ઉગાડી લેજે અને આજ પણ વર્ષો વ્યા ગયા વાત ને આમ તો 500 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે એને તો કાંઠે તારી લીધા બાવડું જાલી અને તારી લીધા આજે વડગામાં પરિવાર એને પોતાના ઈષ્ટદેવની જેમ 18 વરણ એટલો શ્રદ્ધાથી માને છે ત્યારે બે કડી હનુમાન ચાલીસા માટે મને યાદ આવે ખેંગડા હનુમાનને હારું ફાલા
રૂપ ધરી લંક જરાવા સૂક્ષ્મ રૂપ ધરી આદિનામાં વિકટ રૂપ ધરી લંક જરાવા હર ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે જાન સવારે જય જય સિયારામ બાદે ધરબાળા જોરાળા જુદુ ઉકળે કબીદા વાળા ચેડા સેને મેઘ માળા બાળા કારી સારે ઉદરા વડાળા ગાતે બાળા કારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદમાં ઠાર જે હનુમાનજી મહારાજના ખોળે હું તમે બેઠા છે એનું છપાખરું ગાઉં છું રામનું આ ભગવાને જેથી લંકા ઉપર ચડાઈ કરી પોતાના સોમાનની ચડાઈ હતી જાનકીનું હરણ થયું તેથી આપણે આજે કહેવાય છે ક્યાંનો હનુમાન ક્યાંના રામ બેનો જંગલમાં ભેટો થાય એક મિત્રતા કયો તો ભલે એક પોતાના ભક્તનો ભાવ કયો તો ભલે ભગવાન રામની માટે પોતાના પ્રાણ નિસાવર કરવા માટે હનુમાનજી આગળ થઈ ગયા અને હનુમાનજી એમ કીધું કે કયો તો ઉડગન મતું કો તો રત્નાગર ડારું કો તો જાવું પાતાલ શેષ નાગ માસુકી સહારું અન કોતો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું અન કોતો સકલ સકલ બલ જોબ શબ્દ દૈતન કો મારું હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનરી હતી કરું આ લંકા ઉખાડી અને તારા પગમાં નો ધરું તો અંજની નો જાયો હનુમાન નો કહેવાય ઈ જ હનુમાન નો ભક્તપણાનો ભાવ હતો એ હનુમાન યુદ્ધમાં ભેળાયેલા છે પણ રામે જેથી ચડાઈ કરી તેથી આલાકમાં બારોટ નામના કવિએ કે રામને અને હનુમાનને લાડ લડાવ્યા કેવો ધર્મની લડાઈ માટે મારો હનુમાન કેવો લાગે છે ભરત બાપુ નાલંદા વિદ્યાપીઠ ઉપર જેથી ચડાઈ થઈ ઇન્ટુભાઈ તેથી 11,000 10,000 વિદ્યાર્થી અને 1,000 પ્રોફેસર ને કતલેઆમ કરવામાં આવ્યું મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરેલી એક નહીં બે નહીં ત્રણ નહીં 250 ઘોડા બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે પાણી ખુદતું મધની ધૂળની ડમરી ઉડતી આવતી હતી એવે ટાણે સારંગ 10,000 વિદ્યાર્થી ભણતા 1,000 પ્રોફેસર હતા
આમાંથી ભણેલા છે ને ખબર હશે 250 ઘોડેસવારે 11,000 ની કતલે આમ કરી અને મોટામાં મોટી વિશ્વની લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી મોટામાં મોટી એને હળગાવી દીધી. 250 ઘોડેસવાર આવી અને 11,000 ને મારી આખી જે લાઇબ્રેરી હતી એ હળગાવી દીધી. ઇતિહાસ એનો ગવાહ છે. વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠની. 6 મહિના સુધી તો ગોપાલ એના ધોવાડા નીકળતા. એટલા તો એમાં પુસ્તકો હતા ધર્મના, જ્ઞાનના, આયુર્વેદના, કે કદાચ એક લીટી જો કોઈ વાંચી લે અને એની દવા કરે આયુર્વેદિક તો એને જીવનભર કોઈ રોગ ન થાય. આવા પુસ્તકો હતા, ધાર્મિક ગ્રંથો હતા, એ બધાને હળગાવી દીધા. 6 મહિના સુધી એના ધોવાડા નીકળ્યા. આવું ઇતિહાસ એમ કે છે. પણ દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા કે એમાં અષ્ટાવધાની હતા, એમાં શતાવધાની હતા, આવા બધા હતા. તોય 250 આવી અને કતલે આમ કરીને વ્યા ગયા. તેથી જો વીરતા પરમો ધર્મ ક્યાંક મર્દાનગીની વાતો સંભળાવ્યું હોત ને ભણતરની હારે હારે તો ધર્મને બચાવવા માટે આ દેશના યુવાનો મરી પરવાર પણ ધર્મને જવા ન દે. એટલા માટે આ ગીતો ગવાય છે. તમે ગાડી લઈને નીકળો અને સામે બીજી ગાડી આવે અને પછી કેવું ઝૂકેગા નહીં સાલા દી નવાય નથી. એ તો એક જણાને પાછી લેવી જ પડે, મારે લેવી પડે યાર. અંદરો અંદર બાંધવાની આ વાતું નથી. અંદરો અંદર કઈ ગાંઠું હોય તો છોડી નાખજો, જ્ઞાતિના વાડા મૂકી દેજો. મને કહેવા દો યાર, આ પંચાસિયા ગામ હું હમણાં જ બેઠો હતો અને મને સરપંચે વાત કરી. આ મુસ્લિમ ભાઈઓ પણ બિરાજે છે. એને કીધું કે આવું હનુમાનનું સરસ મજાનું કાર્ય હતું અને જગ્યાની વાત કરી. એ કે અમારી જગ્યાએ પડી છે આયા. જેટલી જમીન જોતી હોય એટલી તમારા હનુમાનજી માટે કોઈ પણ ધર્મનું કામ કરવું હોય તો એકવાર એને તાળીઓથી વધાવી લો યાર. જેને સારા કામ કર્યા છે એને વધાવો. એમાં જ્ઞાતિ જાતિ કરતા નહીં. અને હા હોય કદાચ તો આવડા મોટા સમાજ હોય એમાં ક્યાંક 2% ખરાબ ને હારા તો હોય છે, પણ દાયા ગણાય છે કે જે સમાજનું સારું ઈચ્છતા હોય. એમાં બધી જ્ઞાતિ છે. શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો. એક જ્ઞાતિનું નામ દેવાની જરૂર નથી. હવે હિન્દુ બનવાની જરૂર છે એટલે બધા છે આયા. અને જે નાયતના કે સમાજના ઝંડા લઈને ફરતા હોય એને માતાજી ભગવાન સુખી રાખે. પણ ધર્મ માટે જેને યુદ્ધ કર્યા છે કોઈ પણ જ્ઞાતિના હોય એને કવિએ લાડ લડાવ્યા છે. અને લાડ લડાવતા આમાં શું કીધું છે? ભવાની દેવી રણ મે રંગત પ્રીતિ નિશી રતન દેવી કરવા બરાળ હવળા હવળા ટેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામા હામ હામા મનાણા કરાળ. બલ 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 કરાય આપતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાન પાત હેવાળા ભણેથી શિવ હાલિયો ધીગાણું જોવા આવજો કે આજ રણ મટાણો સંગ્રામ. દેવા લાગારા જગારા જારા વેતા યાવ તારા દેશા તારા હરા રમી ગારા મારા તારા ધામ સતિયા સતિયા સારા સુરા ગોરા રીસે સારા પીરા પેજા મરા સીધા સાદકા પ્રણામ. આ ડાયરો આ ભાઈ 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 આ વણગાવા ધીગાણું જોવા આવજો કહે આજ રણ મટાણો સંગ્રામ. ધર્મને બચાવવા માટે આ ગીતો કવિઓ ગાયા. ધર્મ જોખમમાં હોય, કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય તેથી આ ગીતો ગવાતા. બાકી હું ઘણી વાર કહું છું ને આજે કહી દઉં, બાયલા કોઈ દી બારવટા ન કરી શકે, દાતારી મરદમાણા કરી શકે, ભજન મરદમાણા કરી શકે. ભજન કરવું ને એ રાકાનું કામ નથી.
શ્રી રામ કરે રામ નો મળી જાય હાડ હોમી દેવાની તૈયારી હોય તો ભગવાન રાઘવ મળે એક નહીં પોતાના ખોળિયા ખાલી કરી દે બિલખાના પાદરમાં એક દેશની દીકરીએ પોતાનો દીકરો ખાંડી દીધો ને તો ભગવાન મળ્યો છે એમ નામ ભગવાન મળે નહીં ત્યારે મને યાદ આવે ગોપાલ
એ મોજ મારે હું ભાજ મોજ મારે હું. આ બધા સંતો મહંતો છે, વડીલો છે, પણ આ કાયમ દાન અલગારીની કવિતા છે. તમારે દેણું થઈ જાય તો રોવા માંડે દેણું નહીં ભરાય, એટલું યાદ રાખજો. વિપત પડે નો વલખીએ વલખીએ વિપત નો જાય, વિપતે ઉગમ કીજીએ ઉગમે વિપત જાય. મહેનત કરવા માંડો તો તમે એમાંથી બહાર નીકળો. પણ ઘણા ખહુરિયા વાટ જોઈને બેઠા હોય યાર, એને એટલું જ કહી દેજો. દાન અલગારીની આ કવિતા છે. એ હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું, હવે મોજ મારે હું રે. એ લહેરું ચડે લાખ લૂટ દરિયામાં, એ લહેરું ચડે એ લખ લૂટ દરિયામાં લૂટ તારે હું રે. હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું. એવી જે મોજ છે ખેંગડા હનુમાનજી મહારાજના ખોળે. જીતુભાઈ પધારો. આ બધા છે, કોઈના નામ રહી જાય કે આખો વડગામાં પરિવારજનિક શ્રદ્ધા છે હનુમાનજી ઉપર. જમતટ જાંબુ વંત આ તો નીલ અંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. દુનિયામાં બધા વયા ગયા. રામ અવતાર ને વર્ષો થઈ ગયા ગોપાલ, ભગવાન રામ ને વર્ષો વ્યા ગયા, પણ આજે હનુમાન હજી બેઠો છે. જાગતો કોઈ બેઠો હોય તો જાગતો દેવ હનુમાન છે. હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. ત્યારે મને એક પ્રસંગ યાદ આવે, પછી અહીંથી હું ગીત તમારી સામે ગાઉં. પણ હનુમાનજીનો આ ખોળો છે. હું ઘણી વાર ડાયરામાં ભરત બાપુ આમ પ્રસંગ બોલું છું. ખેંગડા હનુમાન છે આયા. એક ભગવાધારી સાધુડો હાલતા 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 આજનો બનાસકાંઠો, ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અરે રણના કાંઠે કરે રખોપાઈ નડેશ વરીથી નાતો, સૌથી ન્યારો અને સૌથી પ્યારો ઈ તો મારો બનાસકાંઠો. આજ પણ બીએસએફ એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એના જવાનો આજે ભરત બાપુ જેનું હાથમાં ધૂપેલિયું લઈ અને જેની આરતી કરતા હોય, જેને ધૂપેલિયા ફેરવતા હોય, ઈ નડેશ્વરી ભગવતી બિરાજે છે આજ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર. ઉત્તરમાં અંબાજી આસન, ભીમાગઢ ધરણીધર. ડાકોરમાં જાઓ તમે ભગવાનની મૂર્તિ જોવા કનૈયાની, કે તમે દ્વારકા જાઓ, પણ ભીમાના પાદરમાં ભગવાન દ્વારકાધીશ મુસાળો ભગવાન તરીકે ઓળખાય છે. ઉત્તરમાં અંબાજી આસન, ભીમાગઢ ધરણીધર. અરે પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ બિરાજે છે. પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. રણના કાંઠે કરે રખોપાઈ નડેશ વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો ઈ મારો બનાસકાંઠો. બનાસકાંઠાની ધરતી, રાધનપુરનું પાદર. અને એક સાધુડો હાથમાં જોડી રહી ગયેલી, ધીરા 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 ડગલા દેતો દેતો હનુમાન કેવો સાંભળી લેજો. હનુમાનના પરચા કેવો એની વાત તમને કરું. એ હાથમાં જોડી રહી ગયેલી એક મસ્જિદ હતી, જ્યાં નમાજ પઢવા માટે બધા આવતા હતા. દીમાં 5 વખતની જ્યાં નમાજ થતી હતી, એ મસ્જિદનું એક મેદાન હતું, મોટું ગ્રાઉન્ડ હતું, જબરદસ્ત મોટું ફળિયું હતું. ફળિયામાં આવીને ધૂણો ધખાયો એને. આદેશ આદેશ કરીને સીતારામ સીતારામ કરતો ધૂણો ધખાયો. ઈ વખતે ઈ જમાનામાં કોઈ એવા માણસો હશે તો એને વિરોધ કર્યો કે બાપુ તમે આયા જે ધૂણો નાખ્યો છે આયા, તો અહીંથી ઊભા થઈ જાઓ. આયા અમે નમાજ કરવા માટે આવીએ છીએ. આયા દીવા 5 વખતની નમાજ થાય છે, તમે ઊભા થઈને નીકળી જાવ અહીંથી. આ ગ્રાઉન્ડ આ મેદાન મૂકી દો તમે. ભગવાધારી સાધુડો એને એમ કીધું કે અમે ફકીરને રિસ્પેક્ટ કરીએ, માન આપીએ, તો તમે સાધુ છો હિન્દુના, તમને પગે લાગીને કહી છે કે આ મેદાન મૂકી દો. એક જણાએ, બીજાએ, ત્રીજાએ, 1 2 દી 3 દી 5 દી થઈ ગયા, બાપુ હેલ્યા નહીં, નથી હટ્યા નહીં. એટલે બહુ કહેવામાં આવ્યું તોય ન હટ્યા. એ વખતે રાજાશાહી યુગ હતો. રાધનપુરમાં નવાબનું રાજ હતું. કોઈ નવાબના કાનમાં આવીને એટલું કીધું કે કોઈ હિન્દુના સાધુ છે અને ધૂણો ધખાવીને બેઠા છે મેદાનમાં. અમે એને 5 દીથી અઠવાડિયું થઈ ગયું, કીધું કે તમે અહીંથી નીકળી જાઓ, અહીંથી વયા જાઓ. પણ બાપુ જવાનું નામ નથી લેતા. રાજનો હુકમ હોય તો અમે બળજબરી કરીને બાવડું ઝાલીને મેદાનની બહાર મૂકી આવીએ. ત્યારે રાધનપુરના નવાબે કીધું કે હું આવું છું એને સમજાવવા માટે, એમ બળજબરી ન કરાય. રાધનપુરના નવાબ આવ્યા, એને આવીને કીધું કે બાપુ તમને 5 દીથી અઠવાડિયાથી બધા સમજાવે છે કે તમે મૂકી દો, મેદાન ખાલી કરી દો, વયા જાઓ, તોય તમે નથી જાતા. કે ના નથી જાતો. કે બાપુ તમારે અહીંથી નીકળવું પડશે. કે એમ નામ ન નીકળવું. પછી બાપુને વિચાર આવ્યો કે એમ નામ જો મેદાન મૂકીને વયો જાવ અહીંથી તો દુનિયા કાલ વાતું કરે. તો એને નવાબને એટલું કીધું કે નવાબ તમે જો કહેતા હોય મને અહીંથી વયા જવાનું, નીકળી જવાનું, તો અટાણે નીકળી જાવ, મને કાંઈ વાંધો નથી. પણ એક મારી શરત છે. શું તમારી શરત?
કે હું એક પથ્થર ઉપાડી અને મસ્જિદના મેદાનમાં મૂકી દઉં અને ઈ જો તમે અહીંથી આંખો કરી દો તો અટાણે હું નીકળી જાઉં, મને જવામાં કોઈ વાંધો નથી. એ ડગલા દેતો 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 એ બાવલીઓ સાધુડો હાથમાં 2 કિલાનો 3 કિલાનો પાણો ઉપડે 5 કિલાનો પાણો ઉપાડી અને રાધનપુર આજ પણ તમે કોક દી જાઓ બનાસકાંઠામાં, એ મેદાનમાં જ્યાં બાપુ બેઠા હતા એ આવીને એક પથ્થર મૂકી દીધો, પાણો મૂકી અને પાણાની હારે સાધુડો વાતું કરે છે. એ પાણાની હારે પથ્થરની હારે બાપુ વાતું કરે છે. એટલે બધાને એમ લાગ્યું કે બાવો ગાંડો થઈ ગયો લાગે છે, આ સાધુ ગાંડો થઈ ગયો લાગે છે. ગોપાલ સાધુના દીકરાને તો ભજન એના લોહીમાં આવે. ગોપાલ રૂડું ગાતો હોય, ગોપાલ સંતવાણી કરતો હોય તો હૃદયથી કહું છું કે નવાઈ નથી, સાધુનો દીકરો છે, એના લોહીમાં ભજન પડ્યું છે યાર, એના લોહીમાં ભજન છે, સંસ્કારમાં જેને ભજન મળ્યા છે એ સાધુના દીકરાને મળ્યા છે. એકવાર બે જણે નાની ઉંમરમાં આપણી સાહેબ જીવન જીવવામાં અટાણે ઘણાને તમે પૂછી લો ને તો દારૂની બોટલ તોડીને એમ કે અમારે એકચ્યુઅલી જીવું લેવું છે, એને જીવી લીધું ન કહેવાય. આજની યુવાની તમે જો માણસની, ગોપાલની ઉંમર કેવડી, બિરજુ બારોટની ઉંમર કેવડી, સાહેબ એને ભજન ને સંતવાણીને જીવતા રાખ્યા છે. એને તાળીઓથી એકવાર વધાવી લેજો, એને જીવતા રાખ્યા છે ભજનને. બાપુએ પાણો ઉપાડ્યો, પાણો મૂક્યો અને રાધનપુરના નવાબને એટલું કીધું કે નવાબ સાહેબ આ પથ્થરને અહીંથી આંખો કરી દો તો અટાણે વયો જાવ. નવાબે માણસોને કીધું ઘટાવી લ્યો પથ્થર, હમણાં બાપુ અહીંથી નીકળી જાય. 1 જણો 2 જણા 15 જણા ભેળા થયા, પણ એક 5 કિલોનો મૂકેલો 2 કિલોનો મૂકેલો એ પાણો કોઈનાથી હેલ્યો નહીં. એટલે નવાબે હાથી મંગાવ્યો, પાણાની અરે હાકળ બાંધી, હાથીના પગમાં હાકળ મૂકી અને હાથીને માવતને કીધું હાકો હાથી. હાથીથી પાણો ન હેલ્યો. નવાબ સમજી ગયો કે નક્કી કઈક આ સાધુમાં પડ્યું છે, બાકી કોઈ દી 5 કિલોનો ઉપાડેલો પાણો કોઈ દી આ મસ્જિદના મેદાનમાંથી આંખો જાય વાતમાં માલ હોય ખરો? રાધનપુરના નવાબે પગમાં પડી અને એટલું કીધું કે બાપુ ઈ તો કયો, હવે રોકાવું હોય તો રોકાઈ જાવ, ધૂણો ભલે ધકતો આયા, પણ તમે ઈ કયો કે તમે એવું જાદુગર કયું કર્યું, એવું જાદુ કયું કર્યું કે તમારા હાથમાંથી મૂકેલો 2 કિલોનો 5 કિલોનો પાણો અહીંથી આંખો ન જાય. રાધનપુરની સલકનત થાકી ગઈ તો તેથી ભગવા તારી જેને ધૂણો દખાયો તો એને એટલું કીધું તો હવે સાંભળવું છે કે હું જાદુગર નથી, મેં કઈ જાદુ નથી કર્યું, પણ તમે મને અહીંથી નીકળવાની વાત કરીને તમે 5 કિલોનો પાણો 2 કિલોનો પાણો ઉપાડી અને પાણા એને વાતું કરતા કરતા એટલું કીધું તું કે મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો ને રાધનપુરને ખબર પડે કે હનુમાનની તાકાત કેવી છે. જો મારો હનુમાન હોય તો અહીંથી ડગલું ન દેતો. ઠેંગડા હનુમાન બેઠા છે, પ્રસંગ મને યાદ આવ્યો. જો મારો હનુમાન બેઠો તો અહીંથી જાતો નહીં. એ બાવલિયાનું ભજન કેવું હશે? આખી રાધનપુરની સલકનત થાકી ગઈ. 1-2 કિલોનો મૂકેલો પથ્થર એ હનુમાન આજે મસ્જિદના મેદાનમાં બેઠા છે. કોક દીક જાવ તો રાધનપુર જોઈ આવજો, આ મારો હનુમાન છે. ત્યારે મને હનુમાન ચાલીસા મેં શરૂઆતમાં તમને યાદી કરી, એ હનુમાનજી મહારાજ અને એ હનુમાનજી મહારાજ માટે દુહા ભગત બાપુએ ઘણા બધા લખ્યા કે અંજનીનો જાયો એક જ જન્મો જેને મારા રામને ઋણી રાખ્યા. આજ મેં તમે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તો આપણે સંભળાઈ દે મેં તમારા માટે આમ કરેલું, મેં તમારા માટે આમ કરેલું. પણ એક હનુમાનજી મહારાજ એવો છે કે રામની હારે પોતાની જિંદગી આપી દીધી. કોઈ દી રામને એમ ન કીધું કે મેં તમારી માટે આમ કર્યું, કોઈ દી રામને એમ ન કીધું. મેઘનાથનું બાણ લાગ્યું લંકાના પટાંગણમાં, જેથી હામા ધનુષ બાણ ઉપાડ્યા અને કમટ પીઠ કસકસી ધસી રામ નહણ આયો, આંખ 20-10 શીશ દેખે હેરત હો જાયો, તા ડગ્યા દહ દિગપાળ કાળ બાર નરકો લાયો, ધબક લગી ધ્રુજ દેતા આમ જે ઠે કરીને જે બાણ ભગવાને તાણ્યું તા કમઠ નામના કાચબાની પીઠ મંડી કડાકા લેવા. કમટ પીઠ કસકસી ધસી રામ નહણ આયો, આંખ 20-10 શીશ દેખે હેરત હો જાયો, દ માથાળા જે રાવણને જોયો તા તો હારાના ગાંઠ ઢીલા પડી ગયા. પણ હનુમાન બાજુમાં ઉભો તો એને રામને એમ કીધું તું એકવાર હા પાડો, પણ મેઘનાથનું બાણ લાગ્યું રામને, લક્ષ્મણને લાગ્યું એટલે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ. રામન રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, આ તો વાલપના વ્યવહાર એક દી રોઈ દેખાડે રામજી. દુનિયાના નિયમને સંસારમાં આવ્યા પછી, માનવ જીવનમાં અવતાર લીધા પછી ભગવાને એમ કીધું કે આપણે બધાને નિયમ માનવો પડે. ભગવાન પોતે કૌશલ્યાના ખોળે જન્મા, કૌશલ્યાનો ખોળો ખૂંદવા રામ આવ્યા. સાહેબ એને પણ નક્કી કરી લીધું કે સંસારના નિયમ મારે ભોગવવા પડે, એમાં દુઃખ આવે કે સુખ આવે. એ જ હનુમાનજી હતા. પણ હવે સાંભળજો વાત કરું. મેઘનાથનું બાણ જેથી લક્ષ્મણને લાગ્યું, લક્ષ્મણને મૂર્છા આવી,
કથા તો તમે જાણો છો આખી. મૂર્છા આવીને એટલે હનુમાને કીધું કે ભગવાન રામની આંખમાંથી આહુડા પડતા રામનો રોવણ હારી રોતા અને રાજી કરે અને વાલકના વ્યવહાર એક દી રોઈ દેખાડે રામજી. રામને રોવાની જરૂર પડે ખરી? એ તો ભગવાન હતો 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો. પણ તેથી રામના ખંભે હાથ મૂકી અને હનુમાને કીધું હતું કે ક્યો તો ઉર્ગન મતું કોતો રત નાગર ડારું અને કોતો જાવ પાતાલ શેષ નાગ માસુકી સહારું અને કોતો જાવ આકાશ આખું ઇન્દ્રાસન ડારું અને કોતો સકલ સકલ બલ જોર સબ દૈતન કો મારું હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનરી હતી કરું. આખી લંકા ઉખાડી અને તમારા પગમાં મૂળિયા હોતી મૂકી દઉં. અંજનીનો જાયો છે એકવાર હાથો પાડો. આવા ભાઈબંધ ભેળા રાખજો. ટોળા ફેરવવાની જરૂર નથી. 2-3 કાફી છે યાર. અને હવે સાંભળજો, અમારે ગીત ગાવું છે આપના માટે. ત્યારે કેવા જ્ઞાન ગારાનો બચું યાદ જાજો ભીજાને જાગને મુરત મનો અરજોયને પાણી જરે છે પાપણે ખાનદાની છે ને બ્લડમાં આવે. એવું ન માની લેવું આ જ્ઞાતિ છે તો એમાં ખાનદાની હોય, આ જ્ઞાતિમાં ન હોય. તો અંદરથી આવે. એ તો બાપ દાદાના સંસ્કારમાં આવે ખાનદાની. એક બારવટીયો હતો, મુસલમાન બારવટીયો હતો. ઝવેરચંદ મેઘાણી આ વાત લખે છે, હું નહીં. સાંભળજો તમે એની ખાનદાની. અડધી રાતનો મજર ભાંગેલો ટમરા ત્રમ 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 બોલવા માંડેલા હબસીના મોઢા જેવી કાળી રાત જામેલી. અને એમાં એક ગાડામાં 2 બેનું દીકરીઓ બેઠેલા. ગાડા ખેડૂ ગાડું લઈને ધોળા ઈંડા જેવા બળદિયા લઈને ધીરો 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 નીકળેલો. રસ્તો ભૂલી ગયેલો, માર્ગ ભૂલી ગયેલો. એ વખતે આવા ટેલિફોનના મેપના જમાના નહીં. માર્ગ ભૂલાઈ ગયેલો એનાથી. માર્ગ ભૂલી ગયો. અડધી રાતનો મજર ભાંગેલો, માર્ગ ભૂલેલો માણા યાદ કરે છે, કોને પૂછવું, કોણ મને માર્ગ દેખાડે, કોને પૂછવા જાવ. એક આવી શિયાળાની ઠંડી હતી. થોડાક લાકડા મૂકી અને 5-7 જણા એ લાકડાનું તાપણું કરી હળગાવી અને તાપને તાપતા અને એમાં ગાડા ખેડૂની નજર ગઈ. ભેળા બેનું દીકરીઓ હતા, ભેળા બધા છે, કોઈ હારે હતા નહીં. બીક લાગતી હતી રાતે વગડામાં. એ વખતના જૂના નેવાળાના માર્ગ હતા. એને ગાડું ઉભું રાખીને એને કીધું તમે ઘડીક ગાડામાં બેહો, હું સામે કોક તાપણું કરીને તાપે છે એને પૂછવા વિયો જાવ અને એને માર્ગનો કેળો પૂછી લઉં, એ દેખાડી દે એટલે આપણે હમણાં ગામ પોગી જાય. ભાણવડ આગળ શિવા ગામ, ગાડું શિવા ગામ જતું હતું. ભાણવડ ની બાજુમાં ગામ શિવા છે, ત્યાં ગાડું જતું હતું. ગાડા ખેડૂ ઉતરી ગયો અને જે ઓલા તાપણે 5-7 જણા બેઠા હતા એની આગળ જઈને કીધું રામ રામ. તો સામેથી જવાબ આપ્યો રામ રામ. એ કેવું માર્ગ ભૂલી ગયો છું, કેળો ભૂલી ગયો છું, અડધી રાતનો મજર થઈ ગયો છે, મને મારું ગામ નથી મળતું, મારે ગામ જવું છે, તો મને રસ્તો બતાવશો? સાહેબ સાંભળી લેજો, મેઘાણી ઝવેરચંદ કહેતા હતા ખાનદાની લોહીમાં આવે, ખાનદાની સંસ્કારમાં આવે. એ માણા ઉભો થયો, દાઢીના કાતરા માથે હાથ ફેરવીને એટલું કીધું બાપા માર્ગ ભૂલ્યા છો કે હાલો માર્ગ દેખાડવા આવું. આગળ 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 હાલતો જાય, પાછળ પાછળ ગાડું હાલતું જાય. અડધે ખેતરવા જ્યાં હાલ્યા એટલે 2 રસ્તા પડતા. એ આડા રસ્તે ઉભા રહીને કીધું જો હામો રસ્તો જાય ઠેઠ તમારા ગામના પાદર સુધી વિયો જાય. ગાડું હાલતું થયું એટલે કીધું ઉભા રહ્યો, એક વાત કરવી છે. એટલે ગાડા ખેડ્યું, ગાડું ઉભું રાખ્યું. એ કે અટાણે ભલે તમે રાતે નીકળ્યા પણ આમ દીકરીઓ ભેળી હોય, કોઈ બેનું ભેળી હોય ત્યારે આમ બગડામાં એકલા એવી રીતે મોડા નીકળતા નહીં, વેલા નીકળજો. શું કામ? કે કૂતરા હડકાયા બહુ થયા છે. બટકું બીજા ભરે, નામ કાદુ મકરાણી નું આવે ને તેથી મારું બારવટું લાજે ભલા માણા. કૂતરા બહુ હડકાયા છે, બટકું બીજા ભરી લે અને નામ કાદુ મકરાણી નું આવે
આવા બારવટિયા હતા ને બાપુ એટલે એના રાહડા લખાતા કે ડુંગરે ડુંગરે કાદુડા તારા ડાયરા અને ડુંગરે ચડતા લપટ્યો ડાબો પગ મકરાણી કાદુ છે તો ડંકો દીધો હોરઠ દેશમાં. આ જે બારવટાની ખાનદાની હતી કે બટકું બીજા ભરે અને નામ કાદુ મકરાણી નું આવે ને તો મારા બારવટામાં ધૂળ પડી કહેવાય.